20 વર્ષનું ગુજરાત સાક્ષી છે કે મત માંગવા માટે લોકોને ભરમાવવા, ભોળવવા, સરકારી તંત્રનો દુરુપયોગ કરનારા લોકો જ્યારે જ્યારે આફત આવી ત્યારે આફતનું કારણ પણ એ લોકો બન્યા છે. અને એ જ ઘટનાનું પુનરાવર્તન રાજકોટમાં પણ થયું છે. આ 4 વર્ષથી મોતનો માંડવો જે રાજકોટમાં બિનઅધિકૃત રીતે ઊભો હતો એને રોકવામાં, એને તોડવામાં, એના ઉપર નિયંત્રણ કસવામાં અધિકારીઓ અને પદાધિકારીઓ નિષ્ફળ નીવડ્યા. અને જ્યારે ભૂલકાઓ આ ઘટનાનો ભોગ બન્યા ત્યારે કેટલાય લોકો પોતાનું મોઢું છુપાવી રહ્યા છે, કેટલાય લોકો પોતાના જવાબદારીથી છટકી રહ્યા છે. અને માટે કોંગ્રેસ પક્ષ તો આ લડાઈને અંજામ સુધી લઈ જવાનો છે, પણ જાહેર જીવનના કાર્યકર્તા તરીકે અમે સૌ રાજકારણથી ઉપર ઉઠી દરેક પીડિત પરિવારને ન્યાય મળે અને ભવિષ્યમાં ગુજરાતના ભૂલકાઓનો ભોગ ન લેવાય એવી વ્યવસ્થા બનાવવા લડાઈને આગળ વધારવાની છે.